આજરોજ ખેડા મામલતદાર ઓફિસે ખેડા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી જસુભાઈ ડાભી તેમજ તાલુકા પ્રભારી ચંદ્રમૌલીભાઈ તથા રેડુના આગેવાન નરેન્દ્રસિંહ, ખેડા શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ માલી તથા દિલીપસિંહ ચાવડા વગેરે કોંગ્રેસ કાર્યકરો ચાલુ વર્ષે ખેતીના પાકથી થયેલ નુકસાનને વળતર આપવા તેમજ પાક ધિરાણ માફી આપવા વગેરે પ્રશ્નોને લઈને ખેડા મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા પધારેલ હતા। મામલતદારશ્રીએ આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવાની હૈયા ધારણા આપી હતી। ભેદભાવ ન્યૂઝ રિપોર્ટર વિશાલ માલી। ખેડૂતોને પાક ધિરાણ તથા દેવા માફી અને હેક્ટર દીઠ 50,000ની વળતર સહાય આપે એ રજૂઆત માટે અમે આવ્યા છીએ। અમારી રજૂઆત ઉપર સુધી સરકારને જણાવો એવી અપેક્ષા ના મોકલી સર આજે અને વહેલામાં વહેલી તકે સર્વે કરીને રજૂઆત પહોંચતી કરો। ડાભી જસુભાઈ સકરાભાઈ, ખેડા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ। આ કમોસમી વરસાદ જે પડ્યો એમાં ખેડૂતો પાયમાલ થઈ ગયા અને અમાર તો પડતા ઉપર પાડું કેવું કે કાળું પાણી આવતું હોય કેનાલમાં, અમે જમીન ખરાબ થઈ ગયેલી, પાક પાકતો નથી અને એનાથી ડબલ નુકસાન અત્યારે પાક લેવા જેવું કોઈ જગ્યા જ નહીં। એ 100% નુકસાન ગયેલ છે। એટલે સરકારશ્રીને એવું વિનંતી કરી છે કે અમારા વિસ્તારના દરેક ખેડૂતોને 100% વળતર મળે અથવા દેવા માફી કરે અને કોઈ પણ ખેડૂતની પરિસ્થિતિ અત્યારે નવા પાક લેવાની હાલત નહીં। ઉનાળામાં શું કરવું, ઘઉં પાકે એ ક્યારે થશે એની વાવણી, એના માટે તાત્કાલિક ધોરણે સર્વે કરવાની જરૂર જ નથી અને સહાય કરવી જોઈએ આપણે એવો પ્રમાણને। વરસાદ થયો તેના કારણે ખેડૂતો આજે ખૂબ દુઃખી છે। તેમનો તૈયાર પાક નાશ પામ્યો છે। આજે આવનાર સમયમાં એમના પરિવારનું કેવું ભરણ પોષણ કરશે, આવનાર સમયમાં એમના પરિવારના શિક્ષણ આરોગ્યમાં કેવી રીતે જવાબદારી નિભાવશે, એ મોટી ચિંતિત થઈને ખેડૂત બેઠો છે। ત્યારે જો સરકાર તાત્કાલિક આ સર્વેની પ્રક્રિયાને સરળ બનાવી દે અથવા ડાયરેક્ટ એમની ચૂકવણી કરે અને સારું એવું વળતર આપે, દેવા માફી કરે, તો જ ખેડૂતોને આવનાર સમયમાં એમને બીજી સિઝનમાં પણ એ ચિંતિત થયા વગર આગળ વધે તો ખેડૂતોને આજે ખૂબ રાહત આપવાની જરૂર છે। અને સરકારને અમે વિનંતી કરીએ છીએ કે જે કંઈ પ્રક્રિયા કરે સરળ કરે અને તાત્કાલિક ખેડૂતોને લાભ મળે એવી પ્રક્રિયા કરે એવી કોંગ્રેસ ખેડા તાલુકા સંગઠન અપીલ કરે છે અને વિનંતી કરે છે। ચંદ્રમૌલી પરમાર, ખેડા તાલુકા કોંગ્રેસ પ્રભારી। આજરોજ અમે મામલતદાર આવેદનપત્ર આપ્યા હતા જે ગુજરાતમાં અતિવૃષ્ટિ થઈ છે અને ખેડૂતોનો મહાપૂર્વ પાક તૈયાર થયેલો મોડામાં પડ્યો આવેલો છીનવાઈ ગયો છે અને એના ભાગરૂપે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું। મામલતદારશ્રીને આવેદનપત્ર આપતા જણાવવામાં આવ્યું છે કે વહેલામાં વહેલી તકે સર્વે કરી ખેડૂતોને પાક ધિરાણ માફી દેવા આપી અને 1 હેક્ટર દીઠ 50,000નું વળતર રૂપે સહાય તાત્કાલિક સર્વે કરીને પહોંચતી કરે એવી રજૂઆત કરી છે। મામલતદારશ્રીએ સંતોષકારક જવાબ આપ્યો છે કે વહેલામાં વહેલી તરીકે સર્વે કરીને ગુજરાત સરકાર પહોંચતું કરી આપી છે।